પાંડેસરા ગણેશનગરમાં 18 વર્ષીય કિશોર રહેતો હતો. વહેલી સવારે પાંડેસરા વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીની કેમિકલ કંપનીમાં કિશોર કામ કરતો હતો. તે દરમિયાન અચાનક કેમિકલ તેના પર પડી જવાથી તે ગંભીર રીતે દાઝ્યો હતો. ઇજાગ્રસ્ત કિશોરને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જોકે આ મામલે કેમિકલ કંપનીના માલિકોએ સવાલ પૂછતા તેઓએ મૌન ધારણ કર્યું હતું. જોકે આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરતમાં 18 વર્ષીય યુવકનું મોત થયું હતું. પાંડેસરા ગણેશનગરમાં 18 વર્ષીય યુવકનું દાઝી જવાથી મોત જાણવા મળ્યું હતું. 18 વર્ષીય સચિન યાદવ સાલાસર કંપનીમાં કામ કરતો હતો. યુવક કેવી રીતે દાઝ્યો અને આ ઘટના કેવી રીતે બની તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.